ફાઇનલી મિત્રો આપણે ઉઠી ગયા છીએ. ગુડ મોર્નિંગ દેવા રહ્યું અને ઉઠીને આપણે નાહી ધોઈને આપણે કમ્પ્લીટ આપણે ફ્રેશ થઈ ગયા છીએ મિત્રો. ઠીક છે, જોઈ શકો છો મને જઈને દેવદર્શી અંકલ દીધા છે ને જમણ પર દીધા છે મિત્રો. ઠીક છે, તો ચાલો માતાજી તો જમે છે. હવે હું પણ જરીક નાસ્તો બસ્તો કરી લો, પછી આપણે વાત થઈ હતી ને કે જવાનું છે આપણે અમદાવાદ બહાર. ઠીક છે, તો આપણે જઈએ છીએ આપણે અમદાવાદ. ચલો મળીએ આપણે પછી નેક્સ્ટ. ઠીક છે, તો કેમ છો મિત્રો? ગુડ મોર્નિંગ. આપણે ઘરેથી આપણે નીકળી ગયા છીએ અને અત્યારે આપણે કોનુડાળી નગરી ડાકોરથી પણ નીકળી ગયા છીએ આપણે. ઠીક છે, અને આપણે આજે જોઈ લો તમે કેટલું દૂર છે. આજે અમદાવાદ લખ્યું છે 77 કિલોમીટર જવાનું છે મોડા. રણછોડરાય ડાકોર ધામ આપણી મનોકામના પૂર્ણ કરે. અમદાવાદ 77 કિલોમીટર છે બાકી છે. હા, તો ચાલો 70 કિલોમીટર છે બાકી. આપણે બાઈક હવે ખેંચીએ આપણે. ઠીક છે, મળીએ પછી આપણે નેક્સ્ટ જતા રહેતા પાછળ. ચાલો. કેમ છે મિત્રો? તો ફાઇનલી આપણે 77 કિલોમીટર બાકી હતું ત્યારે આપણે નીકળ્યા હતા નેક્સ્ટ. અને હવે બાકી છે 54 કિલોમીટર. તો મિત્રો હજુ 54 કિલોમીટર બાકી છે. અમદાવાદ પહોંચવામાં હજુ દરેક વાર લાગશે. ઠીક છે, ચાલો હવે નીકળીએ અહીંથી પણ. અત્યારે મહુધા છીએ, પછી મળીએ આપણે નેક્સ્ટ. ઠીક છે, નલી મિત્રો આપણે અત્યારે વચ્ચે એક સ્ટેન્ડ કરી છે. આપણે છોલે ભટુરે ખાવા આપણે ઊભા થઈ ગયા છીએ. તમે જોઈ શકો છો છોલે ભટુરે. તો ચલો થોડીક રાહ જોઈએ આવે એટલે ખાવાનું આપણે ચાલુ કરશું. ઠીક છે મિત્રો, જે વસ્તુની રાહ જોવાતી હતી એ વસ્તુ આપણે આવી ગઈ છે. ઠીક છે, ચાલો છોલે ભટુરે. ચલો એક ટેસ્ટ બેટ લઈએ. હવે થઈએ આપણે ગરમ ગરમ ટેસ્ટ કરીને તમને કહું. ઠીક છે મિત્રો, ટેસ્ટ મસ્ત છે. ચાલો હું ખાઈ લઉં પછી મળીએ આપણે નેક્સ્ટ. ફાઇનલી આપણે મિત્રો ઘરે આવી ગયા છીએ આપણા સિસ્ટમમાં. ત્યાં સ્ટાઇલ મળો પડી ગયો છે. હા મારી ભાઈ મારો ભાઈ ચલો આરામ આરામ કરીએ. આપણા સિસ્ટરના ઘરેથી મલ્લી રક્ષાબંધન હારે બધું ચલો તો આપણે રજા લઈએ સિસ્ટરને ઘરેથી. ઠીક છે, મળીએ આપણે પછી હવે નેક્સ્ટ. ફાઇનલી આપણે ગાડી વોશ કરાવવા આપણે આવી ગયા છીએ. આપણે આ ગાડી વોશ થઈ છે આપણી. આપણા જીજાજી છે, આ બધું કોઈ ટેન્શન લેવાનું કોઈ જરૂર નહીં. જેટલું વાપરવું એટલું વાપરી શકો છો. ઠીક છે, દિલદાર છે કેમ? હા, દિલદાર છે. જીજાજી તો દિલદાર છે, બધું જે વાપરવું એ બધું. વાહ,
ચાલે જ છે થોડા તો આપણે જરા તને મકડાઈ જરી ફુવારો મરાવી દઈએ તો આપણે મરાવી દીધો છે. ઠીક છે, ચાલો હવે આપણે જમા પરથી નીકળીએ, મળીએ આપણે પછી નેક્સ્ટ લોકેશન પતા નહીં. ઠીક છે, ફાઇનલી મિત્રો આપણે અમદાવાદથી આપણે આવી ગયા છીએ હવે ઘર બાજુ, અને આપણે સીધા હવે આવી રહ્યા છીએ આપણે ડાકોરના ઠાકોર, આપણે દ્વારકાધીશ આપણે ઠાકોરની નગરીમાં. ઠીક છે, આપણે મોહમારી નગરીમાં તો આપણે એન્ટર થવા જઈ રહ્યા છીએ. આ એક રસ્તો છે, પાછળનો રસ્તો. તો ચલો નગરીમાં એન્ટ્રી કરીએ. કેમ છો મિત્રો, મજામાં? તો ફાઇનલી આપણે ઘરે આવી ગયા છીએ મિત્રો. આગળ તમે જોયું છે પણ નગરીમાં આપણે એન્ટર તો થયા, પણ આપણે કેવું કે દ્વારકાધીશ ઠાકોરનું મંદિર જે હતું એ આપણે નહીં બતાવી શક્યું. આપણે ટ્રાફિક બહુ હતું, વિડીયો બનાવવાની મજા હતી નહીં, અને પોલીસવાળા બહુ આગળ નતા જવા દેતા, ત્યાંથી આપણે પાછા બેક કરી દીધું. એટલે આપણે વિડીયો નહીં બનાવી શક્યા. ફરી દઈશું, બનાવીશું આપણે વિડીયો. ઠીક છે, શાંતિથી ટાઈમ કાઢીને આપણે દઈશું ઠાકોરને બધા. ઠીક છે, તો ત્યારે આપણે પૂરો વિડીયો બની લઈશું, ત્યારે આપણે બ્લોગ બનાવીશું. ઠીક છે મિત્રો, ત્યાં સુધી રાહ જોજો, દાદા ના રહેતા. તો ચલો ઘરે આવીને મેં તો જમી લીધું છે, માતાજીના દેવ દર્શન પણ આપણે કરી દીધું છે, અને હવે હું જોશું આરામ પર. હેલ્થ તબિયત દરેક સારી નથી આપણે, તો કદાચ કાલે ડ્યુટી પણ ના જઈ શકું. ઠીક છે, શરીર બહુ દુખે છે, પણ વિડીયો એડિટ કરવામાં આવે બધું ટાઈમ બહુ બાકી છે. ઠીક છે, તો ચલો મળીએ આપણે બીજા નવા વિડીયોમાં નવી મસ્તી સાથે. ત્યાં સુધી આ વિડીયોને લાઈક, શેર એન્ડ સબસ્ક્રાઇબ કરવાનું તો બિલકુલ ના ભૂલતા, કરી દેજો મિત્રો. ઠીક છે, તો ચાલો આપણે મળીએ બીજા નવા વિડીયોમાં. ત્યાં સુધી ટેક કેર, ગુડ બાય, જય માતાજી.